રાજ છે. એક સમયે રશિયાનું રાજ હતું, આજે અમેરિકા રાજ છે. તો આજે તમે જે શિક્ષણની વાતો કરો છો ને, એક શિક્ષણ રશિયામાં વિશેષ કરીને અપાતું હતું. જે આજે અમેરિકાનું શિક્ષણ વખણાય છે, સંશોધન કે શિક્ષણ. એક સમય રશિયાનો સૂર્ય વધારે તપતો શિક્ષણમાં. તો થયું કેવું કે રિસર્ચ, એ લોકો રિસર્ચ શીખવતા નહોતા. રશિયા બાજુ પોતાની મોનોપોલી ટકાવવા માટે રિસર્ચ ઉપર બહાર નહીં, એમના દેશમાં બરાબર, બીજા દેશોમાં વાત નહીં કરવાય. તો આ ઇલોન મસ્ક ને બધા જે છે ને, એ બધું એ લોકોની ત્યાંથી સમજણ પડે કે આ કોઈ પણ દેશના વિકાસમાં રિસર્ચનો મોટો રોલ છે. શિક્ષણ બરાબર, એના બાળકો માટે નક્કી વાત છે ને, એના પોતાના બાળકો માટે એને પોતે સ્કૂલ ચાલુ કરી દીધેલી. એ જે બાળકોને ભણાવવા સ્કૂલમાં મોકલે, એને જોયું કે આ સ્કૂલમાં તો મારા બાળક આ શિક્ષણમાં તો શું તૈયાર થશે. પછી એને શું વિચાર, આજે પણ નવા ખતરાઓ આજે પણ કરે છે. એની ખોપરી જ જુદા પ્રકારની નવા નોજ, અને દરેક સક્સેસ જાય છે દરેકમાં. એને નવા વિચારો આવે, એ વિચારમાં પુષ્કળ ખર્ચ કરે, અને પછી અંતે સફળ પણ નીવડે છે. કે સ્પેસ એક્સનું કર્યું, ટેસ્લાનું લાવ્યા, એને એક્સ ટ્વિટરમાંથી એક્સ ખરીદી લીધું. હમણાં જ રિયુઝેબલ રોકેટ. હા, રોબોટ આજ ચાલે જ છે ને આજે. બરાબર છે. આ બધું કેવા બધા જોખમી, આમ આપણને નાસા ના કરતા પણ એની પાસે લેટેસ્ટ છે ટેકનોલોજી. વિચાર તો કરો યાર, એક વ્યક્તિ, પેલી તો આખી સંસ્થા છે, એવી આખી વ્યવસ્થા છે, દેશ આખું, અને એની સામે આ એ જ દેશનો માણસ. હવે એના બાળકોને જયારે સ્કૂલમાં મૂકવા ગયો ને, એટલે પેલા શિક્ષકોને પૂછ્યું કે તમારું શું છે કરિક્યુલમ, અભ્યાસક્રમ કેવો છે, જરાક બતાવો. તો સ્કૂલના શિક્ષકો એને અભ્યાસક્રમ બતાવ્યો. તો એને નવાઈ લાગી કે આમાં તો મારું બાળક કેવી તૈયાર થશે. છોડો કે આ બધું, આપણે તો આપણી બાળક માટે સ્કૂલ ચાલુ કરીએ. તો એને જે નવી શિક્ષણ પ્રણાલી ઉભી કરી, આજે અમેરિકામાં ફેમસ શિક્ષણ પ્રણાલિકા છે. એના મૂળમાં ઇલોન મસ્કનું એ છે. તો એવું વિચાર, એ તો એવું કહેતો હતો કે આજની શાળા અને કોલેજોની વાત કરતો હતો. ક્યાં કોઈ જગ્યાએ સ્પીચ આપી હતી એમાં, કે આજની કોલેજોમાં માત્ર બાળકોએ તો ખાલી હરવા જવાનું છે, ભણવા તો હવે ઓનલાઈન ભણવાનું. કારણ કે એ લોકો પાસે કન્ટેન્ટ જ નથી, તમે ભણાવે. બોલ, એટલી હદે બોલી ગયો કે એ કોલેજો પાસે, યુનિવર્સિટી પાસે એવી કોઈ કન્ટેન્ટ જ નથી કે તમને રોજગારલક્ષી ભણાવે. કારણ કે આ તો રોજ બદલવું પડશે. એટલે તૈયારી કોની છે. અને બીજું, હવે આ બધી કોલેજીસમાં, યુનિવર્સિટીની અંદર જે બિઝનેસમેન છે ને, આજે અમેરિકામાં તમે જુઓ, મોટા ભાગની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના મૂળમાં જશો ને, તો આવા બધા ઉદ્યોગપતિઓના નામ નીકળશે. એ લોકોએ સખાવત તો બરાબર છે, પણ માંગ પ્રમાણે ઊભી કરેલી વ્યવસ્થા છે. આપણે પણ ત્યાં ઇન્ફોસિસ અને આ વિપ્રોના અજીત પ્રેમજી ને નારાયણ મૂર્તિ ને બધા, અને આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટાટા, આજે એ બાબતમાં અમે રતન ટાટાજીને યાદ કરવા જોઈએ. કેટલું બધું એમને શિક્ષણની બાબતે, રિસર્ચ પાસે કેટલું બધું એમને યોગદાન આપેલું છે. તો આ વસ્તુ છે. તો હવે શિક્ષણ સંસ્થાઓ કે કોલેજીસની અંદર, જો કે નિયમ છે, આજે અમે કોલેજનો કોઈ પણ કોલેજ અભ્યાસક્રમ બનતો હોય ત્યારે વન ઓફ ધ બોડીનો હિસ્સો છે ઉદ્યોગપતિ, કે ભાઈ ઉદ્યોગપતિ કે તેના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ હિસ્સો હોય, એને ખ્યાલ આવે છે કે અમારે કેવા પ્રકારના એજ્યુકેશન, વિદ્યાર્થી પણ હોય એમાં, સ્ટુડન્ટ પણ હોય. કારણ કે સ્ટુડન્ટને પણ ખબર છે મારે કેવું ભણવું છે આ બધું. પણ એ હવે એ દિશામાં આપણે વધારે સફળ જઈએ એવા પ્રયત્નો થવા જોઈએ. તો હું માનું છું કે પેલું એજ્યુકેશન માર્કેટ સાથે લિંક થાય ને, તો એની ડિમાન્ડ વધે, અને એનું આમ એક વિશ્વાસ, મૂળ વાત શિક્ષણ પ્રત્યેની આપણી આસ્થા વધારે મજબૂત બનવી જોઈએ. અત્યારે પ્રેક્ટિકલ જો આનું કોઈ સોલ્યુશન વિચારે તો બાળકોને હોમ લર્નિંગ કરાવવું કે પછી એક્સ્ટ્રા કરિક્યુલર કોર્સિસ કરાવવા, એ જ એનું સોલ્યુશન વધુ ને. તો પછી એટલે એને મેં ના કહ્યું કે કેવળ ટીચિંગ નહીં, વન વે ટીચિંગ મતલબ કે હું તમને ભણાવું છું, તમે ભણો છો, એક ઉંમર બરાબર છે. પછી તમે એને સીધી લર્નિંગ એપ્રોચ સાથે, આજે તમે જો ઓસ્ટ્રેલિયામાં, પછી આ જ્યાં સ્વિટ્ઝરલેન્ડમાં, જ્યાં શિક્ષણ વધારે મૂલ્યવાન છે, એ લોકો શું કરે છે કે બાળકોને એક્ટિવિટી બેઝ શિક્ષણ આપે છે. કે એનામાં કેવી રુચિ છે, એનો રસ કેવો છે. રસ પ્રમાણે તો શિક્ષણ આપો ને, તો બાળકને પણ ગમે, અને જે કંઈ ભણાવે છે બાળકમાં સીધું ઉતરે. આપણે પેલું એક પ્રકારનું ચીલાચાલુ શિક્ષણ શું છે કે બાળકને એવી ઉપયોગિતાવાદી અભિગમ ના હોય, કે તમારે બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ કે જે બાળકને પહેલા તો રુચિ, એનામાં એ રુચિ કેવી છે. મને સાયન્સની રુચિ નથી, મને સાયન્સમાં શિક્ષણ આપજો,
તો હું કંઈ એટલો સફળ નીવડીશ નહીં. સફળતા તો મને રુચિમાં આજે હશે ત્યાં જ આપશે. પણ જરૂર નથી આજે કોઈ પણ ડિસિપ્લિનમાં ભણો સાહેબ, જો તમારો રસ હશે ને તમે એમાં સફળ થશો જ થશો. હવે એવું કોઈ આર્ટ્સ ખરાબ છે કે સાયન્સ ખરાબ છે કે આ ખરાબ છે એવું નથી. કોઈ પણ ડિસિપ્લિન, બધી ડિસિપ્લિન સારી છે, પણ તમારો પોતાનો અભિગમ કેવો છે એવું છે. આપણે જો પશુ અને બીજા કહેવાય ને કે એનિમલ્સ ને પ્લાન્ટ્સની વાત કરીએ, આપણને એ ખ્યાલ છે કે એ લોકો એમના રોટી કપડા મકાન કે જે પણ છે એના માટે સ્ટ્રગલ કરતા હોય છે. માળો બનાવવા માટે એમને જાત મહેનત કરવી પડે, ખાવાનું શોધવા માટે જાત મહેનત કરવી પડે. મનુષ્ય જોડે આટલું મોટું એક બ્રેઇન છે, બ્રેઇન કેપેસિટી મનુષ્યની સૌથી મોટી છે. તો આટલા વર્ષો પછી, આટલી ટેકનોલોજી પછી આપણે સમાજમાં કે ટેકનોલોજીકલી આપણે એવું સિસ્ટમ શું કામ ડેવલપ નથી કરતા કે માણસની જે બેઝિક નીડ છે, રોટી કપડા મકાન, એ ફૂલફિલ થઈ જાય, જેનાથી મનુષ્ય છે એનાથી આગળનું વિચારી શકે, આધ્યાત્મનું વિચારી શકે, કે પછી કેવી રીતે બીજા એવા વિકાસ કરવા કે બીજા ગ્રહ ઉપર જવું, એવું બધું વિચારી શકે. સમાજ વ્યવસ્થા એવી છે કે એમાં સૌની જરૂરિયાત હોય. સમાજ એક એવી વ્યવસ્થા છે કે એમાં નિમ્નની પણ જરૂર પડે છે, મધ્યમની પણ જરૂર પડે છે અને ઉચ્ચની પણ જરૂર પડે છે. હવે એક આખો મુદ્દો એવો છે કે મારી માનવી તરીકે કોઈ એક જરૂરિયાત નથી. એઝ અ હ્યુમન બિંગ તરીકે હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો એક વ્યક્તિ તરીકે મારી કેટલી બધી જરૂરિયાતો. કેવળ હવે ને અત્યારના માનવીને માત્ર રોટી, કપડાં અને મકાન એ પૂરતું નથી. ગઈકાલના માનવી માટે વાત હતી. હવે તો આપણી જરૂરિયાત તો દિન પ્રતિદિન વધતી જાય છે, ઘટવાની બદલે. અને ગઈકાલે આપણી પાસે કંઈ જ નહોતું તો ઘણું બધું હતું. આજે આટલું બધું છે છતાં ખાલીપો છે રોજ મનુષ્ય. અને હું તે વારંવાર કહું છું કે આ બધું જે કંઈ તમારી પાસે આવ્યું છે ખાલીપામાંથી આવ્યું છે. આ પેલી મેં હમણાં કહી ને મોબાઈલ તમારા આમાં આવ્યો કેવી રીતે, સેટ તમે ગેપ, ખાલીપો કોણ ઊભો કર્યો? કે છે તો ઘણું બધું. આજે એમ શું નથી તમારી પાસે, પણ બીજી બાજુ તમારી પાસે કશું જ નથી. એટલે જરૂરિયાતોની તો કોઈ, અને એમ છે જરૂરિયાત તો અસીમ છે. આજે જે જરૂરિયાતો કમ્પ્લીટ કરીશું કાલે બીજી કમ્પ્લીટ, કારણ કે જરૂરિયાત અલ્ટિમેટલી ઊભી કોણ કરે છે? તમે તો કરતા નથી. એવું કહેવાય છે કે અત્યારનો જે સમાજ છે ને કેપિટાલિસ્ટ સોસાયટી કહેવાય, મૂડીવાદી સમાજ. મૂડીવાદી સમાજમાં તમારા જરૂરિયાત તો તમે નક્કી નથી કરતા, બજાર નક્કી કરે છે. માર્કેટ, આજે તમે બજારમાં નથી જતા, બજાર તમને લઈ જાય છે અંદર. એક ભાઈ છે ને ગાયને દોરીને જતા હતા, ગાયને દોરીને. એટલે કોઈ સમજુ માણસ ત્યાંથી પસાર થયો તો કે ગાયને કહેવાય, ગાય તું આને કે દોરીને ક્યાં જાય છે, ત્યાં કેમ પકડ્યો છે? તો પેલો માણસ કે મેં ગાયને પકડી છે, તમે ઊંધું કેમ બોલો છો? ગાયને કેમ એવું કહો છો? કે તે ગાયને પકડી હોય તો તું છોડી દે. લે, તું કહે છે ને કે તે ગાયને પકડી છે, તું છોડી દે. તો કે ના છોડું, ભાગી જાય તો બસ. તો કે ગાયને ચિંતા નથી, ગાય ભાગી જશે ને તો ગાયને ચિંતા નથી. ચિંતા કોને છે ભાઈ? ગાય તને છે. તું એવું માને છે કે મેં ગાયને પકડી, હકીકત તો ગાયે તને પકડ્યો છે. આ પેલા હોમોસેપિયન્સમાં એવું થયું ને, શરૂઆતમાં હોમોસેપિયન્સ એ બધા ડોમેસ્ટિકેટ કર્યા, ગૌને ડોમેસ્ટિકેટ કર્યો, પ્રાણીઓને ડોમેસ્ટિકેટ કર્યા, પણ છેવટે સ્થિતિ શું આવી ગઈ? એ પ્રાણીઓએ હોમોસેપિયન્સને ડોમેસ્ટિકેટ કરી દીધો. પછી આપણને ગાય વિના નહીં ચાલે, બળદ વિના ના ચાલે. ના ચાલે ને, કે તમારી અનિવાર્ય હતા. આજે ઘરમાં આપણે જે બેન કામ કરતા હોય છે એ આપણે શું કે આપણે મેન હાયર કર્યો, પણ હકીકતમાં શું થાય છે? એક સ્થિતિ એવી આવે છે કે આપણને એમ થાય કે આપણે એના હાયર થયેલા છે, એ જ આપણને નિયંત્રિત કરે છે. કારણ કે તમારી જરૂરિયાત સેમ વસ્તુ મોબાઈલમાં થઈ. તમે મોબાઈલના માલિક છો, મોબાઈલ તમારો માલિક છે. કારણ કે રિવર્સ પ્રક્રિયા છે. તમારી જરૂરિયાતો વધવાની છે, એટલે મનુષ્ય તરીકે આપણી જરૂરિયાતો વધવાની છે. તો એ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે તમે જે કહ્યું ને કે આ બધી વ્યવસ્થા, જરૂરિયાતોની પરિપૂર્તિ માટે આ બધું હોવું જરૂરી છે. મહાત્મા ગાંધી એવું કહેતા કે સમાજમાં જેટલી જરૂરિયાત વકીલની છે એટલી જ વાણંદની પણ છે. એટલે આ માણસ ઓછા કામનો છે, આ વધારે કામનો છે, એવું નથી. જરૂરિયાત. અને હમણાં કહ્યું ને, તમે આમ બજારમાં નીકળો તો બજારમાં જેટલી દુકાનો છે, જેટલા શોપિંગ સેન્ટર છે, જે કંઈ વેપાર, સાહેબ એ અલ્ટિમેટલી છે શું? મારી તમારી નીડ. ગઈકાલે કંઈ જ નહોતું તો કંઈ નહોતું, કે ભાઈ પહેલા મારા ગામડામાં એક દુકાન હતી તો નીડ એક હતી ને તમારી.
જેટલી તમારી નીડ એટલી દુકાનો હશે. હવે કે ગામે ગામ તમે જઈએ, અમારા ગામમાં રાજ છે, એક સમય રશિયાનું રાજ હતું, આજે અમેરિકા રાજ છે. તો આજે તમે જે શિક્ષણની